હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એજ્યુસિટી. ઘણા સમયથી ગુજકેટને રિલેટેડ ક્વેરીઝ અથવા કોમેન્ટ્સ છે અમે યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છીએ અને સતત તમારી રજૂઆતો એવી છે કે ગુજકેટ કેવી રીતે પ્રિપેર કરવી એના વિશે પણ થોડી વાત થાય. નીટ પહેલી વખત લેવાઈ રહી છે એટલે એ એટલી હાવી થઈ ગઈ છે, એનું પ્રભુત્વ એટલું બધું છે કે એ ગ્રુપની જે મેઇન એક્ઝામ છે ગુજકેટ એ થોડી સાઇડલાઇન થઈ ગઈ છે. આમ જોવા જાવ તો છેલ્લા 4-5 વર્ષમાં મેથ્સ છે એ પહેલી વખત ગુજકેટમાં ઇન્વોલ્વ થઈ રહ્યું છે, થોડી સિસ્ટમ આખી ચેન્જ થઈ રહી છે. મેઇન જે મારે આજે તમારી સાથે ડિસ્કસ કરવું છે એ છે ફિઝિક્સની અંદર ગુજકેટમાં કેવી રીતે પ્રિપેર કરી શકાય ને કેવી રીતે 40માંથી 40 માર્ક આપણે સ્કોર કરી શકીએ. ગુજકેટની અંદર 3rd અને 4th સેમનો જે સિલેબસ છે એમાંથી થર્ડ સેમ તો તમે ઓલરેડી ઓબ્જેક્ટિવ કરેલું છે, એટલે મોટાભાગના વિદ્યાર્થીઓને 3rd સેમનું ઓબ્જેક્ટિવ છે એ સ્ટ્રોંગ હોય છે. 4th સેમની અંદર કદાચ થોડા ઘણા ઇસ્યુ હોઈ શકે. જો તમે ગુજકેટના ટ્રેન્ડનું એનાલિસિસ કરો, જે ટાઈપના ક્વેશ્ચન છે એ પૂછાઈ રહ્યા છે છેલ્લા 4-5 વર્ષથી ગુજકેટમાં ફિઝિક્સની અંદર, તો એમાં મેઇનલી છે ને ટેક્સના જે પ્રોબ્લેમ છે, મીન્સ કે ટેક્સના જે દાખલાઓ છે, ન્યુમેરિકલ છે કે MCQ છે, એમાં જ ચેન્જ કરીને એના જ કોન્સેપ્ચ્યુઅલ ફેરફારો કરીને મોટાભાગના ક્વેશ્ચન્સ છે એ હોય છે. પ્લસ ગવર્મેન્ટે રિલીઝ કરેલી જે સ્વઅધ્યયન પોથી છે એનું પણ એમાં વર્ચસ્વ રહેતું હોય છે. અમુક ક્વેશ્ચન એમાં દરેક વખતે એની અંદરથી હોય જ છે અને થોડા ચેન્જીસ પણ કરેલા હોય છે, ક્યારેક સીધા હોય છે. પછી એના સિવાયનું જે છે સ્કોરિંગ, એનું શું કરવું? હું નોર્મલી એવું માનું છું કે ટેક્સ પ્રોપર કરી હોય, સ્વઅધ્યયન પોથી કરી હોય તો દે આર ઇનફ નંબર ઓફ MCQ. અને આમ MCQ કરવા માટે જશો તો એનો કોઈ લિમિટ જ નથી, પુષ્કળ વસ્તુઓ થઈ શકશે. પણ મેઇન જે તમારી ક્વેરી હોય છે એ છે કે ભાઈ કઈ બુક આપણે કરીએ તો બેસ્ટ પ્રિપરેશન છે એ થઈ શકે. નો ડાઉટ તમે કોન્સેપ્ટ વ્યવસ્થિત કરો છો, ટેક્સ કરો છો, SLB કરો છો, દે આર ઇનફ. સ્વઅધ્યયન પોથી કરો છો એટલું પૂરતું છે. પણ માનો કે હું જો ગુજકેટ કરાવતો અને મારા માટે કોઈ વસ્તુ એક્સ્ટ્રા કરાવવાની કોઈ ઈચ્છા થાય, જે સ્ટુડન્ટ સારું સ્કોર કરી શકે એમ હોય અને જેની કેપેબિલિટી વધારે હોય, જે વધારે મહેનત કરી શકે એમ હોય, એવા વિદ્યાર્થીઓ માટે હું નવનીત પબ્લિકેશન છે ગુજકેટ, એની જે બુક એ લોકોએ આ વર્ષે પબ્લિશ કરી છે કે નહીં મેં જોયું નથી, પણ નોર્મલી લાસ્ટ યર સુધી ગુજકેટની જે નવનીત પબ્લિકેશનની બુક હતી એ બહુ એકદમ સરસ રીતે ડેવલપ કરેલી છે અને મોટેભાગે એરરલેસ છે, બહુ ઓછી પ્રિન્ટેડ એરર્સ પણ એમાં રહી છે કે નોર્મલી આપણને તકલીફ પડે એવી કોઈ એરર્સ એની અંદર નથી. પ્લસ ટેક્સના ક્વેશ્ચન્સ, SLBના ક્વેશ્ચન્સ અને ઉપરાંત એના પોતાના અમુક બનાવેલા પ્રશ્નો, રેફરન્સ બુક્સમાંથી લીધેલા પ્રશ્નોનું બહુ સરસ કોમ્બિનેશન છે. થિયરી પાર્ટ એ તે બહુ એક્સટેન્સિવ અને સરસ આપેલો છે, બધા ટોપિક એની અંદર. નો ડાઉટ ગુજકેટની અંદર એ લોકોએ જેટલી થિયરી આપી છે એમાંથી ક્વેશ્ચન ઘણી વખત નથી, પણ લેટ્સ ટેક એન એક્ઝામ્પલ. ધારો કે 2nd ચેપ્ટર છે આપણું 3rd સેમનું, એમાં ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ છે એ ડિસ્કસ કરેલું છે, પણ ક્યારેય પૂછાતા નથી. પ્લસ એ આઉટ ઓફ ધી સિલેબસ છે, એટલે અમુક અંશે ઘણી બધી થિયરીઓ છે એ વધારાની છે, પણ બ્રીફિંગ છે એ નવનીત પબ્લિકેશનની અંદર પ્રોપર કરેલું છે. એટલે હું પ્રિફર કરું છું જે વિદ્યાર્થીઓ એક્સ્ટ્રા મહેનત કરતા હોય અથવા જેને એવો રસ હોય કે 40 આઉટ ઓફ 40 આપણે લેવા છે, તો નવનીત પબ્લિકેશન એ સોલ્વ કરવા લાયક બુક છે અને દરેક ચેપ્ટરમાં 150-200 જેવા MCQ એ લોકોએ કરીને આપ્યા છે, જેમાં સોલ્યુશન પણ, જે બહુ સરસ વસ્તુ છે કે સોલ્યુશન જ્યારે તમે ક્વેશ્ચનની સાથે આપી દો છો ને ત્યારે શું થાય છે કે આપણી નજર ક્વેશ્ચન ઉપર ઓછી રહે છે, સોલ્યુશન ઉપર વધારે રહે છે, એટલે આપણે પ્રશ્નો શીખતા નથી, પાકા કરીએ છીએ. જ્યારે નવનીતની અંદર સોલ્યુશન પણ એ લોકોએ પાછળ આપ્યા છે, જે નોર્મલી અમારી બુક્સનો પણ ટ્રેન્ડ હોય છે. ગુજકેટમાં ટાઈમના અભાવે અમે બુક મૂકી શક્યા નથી, પણ હવે ગુજકેટ જો કન્ટિન્યુઅસ થશે આવતા વર્ષથી, થવાની સંભાવના ઘણી ઓછી છે, પણ થશે તો અમે એવી કોઈ બુક છે એ મૂકવાના પ્લાનમાં છીએ. પણ અત્યારે જો કોઈ બુકને આપણે ફોલો કરવા જેવી હોય તો એ નવનીત પબ્લિકેશનની બુક છે એ પ્રમાણમાં વધારે બેટર છે. ગુજકેટ એવી એક્ઝામ છે કે જો તમારી 3rd અને 4th સેમની પ્રિપરેશન પ્રોપર હશે તો બહુ તકલીફ નથી પડવાની, દિવસો પણ એટલા વધારે હોય છે. આમાં સૌથી જે રિસ્કી ફેક્ટર છે કે જે વિદ્યાર્થીઓને સૌથી વધારે તકલીફ આપતો હોય અથવા જેમાં વિદ્યાર્થીઓ સૌથી વધારે માર ખાઈ જતા હોય એ છે બોર્ડ એક્ઝામ પૂરી થાય ત્યારથી ગુજકેટ સુધીનો બહુ વધારે સમયગાળો, જેને કારણે તમે થોડા લેઝી, કેઝ્યુઅલ થઈ જાઓ છો અને ખાસ તો ઓવર કોન્ફિડન્સમાં કે ભાઈ બધું થઈ ગયેલું છે એટલે માર્ક આવી જશે. જો આ દિવસો દરમિયાન સહેજે કેઝ્યુઅલ રહ્યા વગર આપણે પૂરેપૂરી મહેનત કરીએ તો તકલીફ ન પડે. તમે જ વિચાર કરો કે તમે બોર્ડની 4 સેમેસ્ટરની જે એક્ઝામ આપી છે, તમે 1200 માર્કના મેથ્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રીના પેપર તમે આપ્યા છે, એમાંથી માત્ર મેરિટના 60 માર્ક ગણાવવાના છે નોર્મલી. એટલે તમે એમ વિચાર કરો કે બોર્ડના 20 માર્ક એ તમારો મેરિટનો 1 માર્ક છે. ગુજકેટ નામની એક એક્ઝામ તમે એક દિવસમાં આપવાના છો, 120 માર્કની, એક જ દિવસ, એમાંથી 40 માર્ક ગણાવવાના છે, 3 માર્કનો 1 માર્ક છે. બોલો 20 માર્કના 1 માર્ક માટે તમે કેટલી મહેનત કરતા હતા 4 સેમ?
તો તમે વિચાર કરો કે 3 માર્કને 1 માર્ક માટે કેટલી મહેનત કરવી જોઈએ. તો આ સીધો સાધો આઈડિયા છે. તમારી 3 સેમેસ્ટરની તમે ટેસ્ટ ભેગી કરો ને 45 માર્કનું વેઇટેજ છે મેરિટમાં, અને ગુજકેટ એક જ ટેસ્ટનું વેઇટેજ 40 માર્કનું છે. તો આ એક્ઝામને સહેજે લાઇટલી લેવા જેવી નથી. અને આમાં આ જેઈ જેવું તો નથી ને કે 360 માર્કની એક્ઝામ હોય ને 100 માર્કે એનો કટ ઓફ રહેશે, એવું નથી. ગુજકેટમાં તો પૂરેપૂરા લાવવાવાળા પણ સ્ટેટમાંથી નીકળશે. એટલે ટ્રાય યોર બેસ્ટ, પૂરેપૂરો પ્રયાસ કરો કે આ દિવસોમાં જેટલા વધારે MCQ થઈ શકે, કોન્સેપ્ટ જેટલા ફોર્મ થઈ શકે, નંબર ઓફ પેપર્સ જેટલા વધારે તમારાથી થઈ શકે. અમે ટ્રાય કરી રહ્યા છીએ, અમારી સાઇટ ઉપર અમે ચેપ્ટર વાઇઝ પેપર લોડ કરશું થોડા સમયમાં. તમને 10 તારીખ પછી પાછો એક વિડીયો બનાવીને અમે તમને કહેશું કે ચેપ્ટર વાઇઝ અથવા અમુક યુનિટ વાઇઝ અને પછી સેમેસ્ટર વાઇઝ હોલ સિલેબસના એવા ગુજકેટના પેપર અમે અપલોડ કરશું. તમે ડાઉનલોડ કરી શકશો અને પ્રેક્ટિસ માટે યુઝ કરી શકશો. તો બને એટલા વધારે પેપર સોલ્વ થાય એ બહુ જરૂરી છે ગુજકેટની એક્ઝામ માટે. હું માનું છું કે આપણે લોકો જે સાથે જોડાયેલા રહ્યા છીએ આ દિવસો દરમિયાન પણ તમે કેઝ્યુઅલ નહીં થાવ. કોઈ પણ તમારી ક્વેરીઝ હોય કે એવું કાંઈ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં મૂકી શકો છો, અમે ઝડપથી એનો આન્સર આપશું. એવું નથી કે અમે નીટમાં બિઝી થઈ ગયા છીએ તો ગુજકેટની અંદર વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરેક્ટ નહીં કરી શકીએ. સો પ્લીઝ જોડાયેલા રહો. ક્વિક રિવિઝન જે મૂકેલા છે સેમ 3 અને સેમ 4ના, એ તમને ગુજકેટમાં પણ એટલા હેલ્પફુલ થઈ શકે છે. એટલે એનો પૂરેપૂરો ઉપયોગ કરજો. સેમ 3ના બધા ક્વિક રિવિઝન અને સેમ 4ના એને બને એટલી વખત રિપીટ કરીને જોજો, જેને કારણે તમારા કોન્સેપ્ટ વધારે સ્ટ્રોંગ થઈ શકે. તો આપણે મળતા રહીશું. ઓકે, થેન્ક યુ, બાય, અને ગુજકેટ માટે બેસ્ટ ઓફ લક.